વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 5.2 ની અંદર દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ના વિડિયો જોયા. હવે આપણે સ્વાધ્યાય 5.2 ની અંદર દાખલા નંબર 3 દાખલા નંબર 3 માં કેવું છે કે પહેલું પદ આપેલું હોય, ચોથું પદ આપેલું હોય, એના પરથી આપણે બીજું, ત્રીજું અને પાંચમું પદ શોધવાનું હોય. એના ઉપરાંત ધારો કે બીજું પદ આપેલું હોય, ત્રીજું પદ આપેલું હોય, એના પરથી પહેલું પદ અને ચોથું પદ શોધવાનું. આ રીતે અલગ અલગ પદો કેવી રીતે શોધવા તે અંગેના દાખલા, એના ઉપરાંત આપણે આજે બીજા વધારાના દાખલા પણ જોઈશું. બરાબર, ચલો આપણે જોઈએ દાખલા નંબર 3. સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 3 નો પહેલો. આપણને અહીંયા કહ્યું છે સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. બરાબર, ખાલી ખાનું એટલે આ જે બે આપેલા છે એનો પ્રથમ પદ કહેવાય. આ ખાનું ખાલી છે, બરાબર, એ બીજું પદ છે અને આ 26 છે ત્રીજું પદ છે. બરાબર, આના માટે તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાનું, તમારે સમાંતર શ્રેણી છે એ યાદ રાખવી પડે. આ શ્રેણી તમારે ખાસ યાદ રાખવાની, સમાંતર શ્રેણી કરી કે જે પહેલું પદ છે એને આપણે શું કહીએ? એ. બીજું પદ છે એને એ શોધવા માટે આપણે a પ્લસ d યાદ રાખવાનું. બરાબર, પહેલા પદમાં તફાવત ઉમેરીએ એટલે બીજું પદ મળે, પછી પહેલા પદમાં બે વખત તફાવત ઉમેરીએ તો આપણને ત્રીજું પદ મળે. એવી રીતે a પ્લસ 3d, a પ્લસ 4d, આ રીતે પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, આ રીતે આપણે શોધી શકીએ. બરાબર, હવે અહીંયા જોઈએ આપણે પ્રથમ પદ જેને આપણે a કહીએ છીએ, a બરાબર 2 આપેલા છે. બીજું પદ આપણે શું કહીશું? a પ્લસ d. બરાબર, બીજું પદ શોધો તો શું કરવાનું? પ્રથમ પદમાં તફાવત ઉમેરવાનો. બરાબર, જે આપણે અહીંયા શોધવાનું છે. અને ત્રીજું પદ એને શું કહેવાય? a પ્લસ 2d. એ આપણને 26 આપેલો છે. બરાબર, હવે આપણે સમજી શકીએ કે જે ત્રીજું પદ આપેલું છે, બરાબર, આપણે અહીંયા બે વસ્તુ આપેલું છે, પહેલું પદ આપેલું છે અને ત્રીજું પદ આપેલું છે. તો પહેલું પદ આપણે એને a કહીએ, 2 આપેલા છે. ત્રીજું પદ એને a પ્લસ 2d કહીએ, એ આપણને 26 આપેલા છે. તો આપણે એક કામ કરીએ, a પ્લસ 2d બરાબર 26, જે ત્રીજું પદ છે. બરાબર, આ ત્રીજા પદની અંદર સમજી લો એ આપેલું છે આપણને અહીંયા a બરાબર 2. બરાબર, એની જગ્યાએ આપણે 2 લખી દઈએ તો આપણને તફાવત મળી જશે. બરાબર, તો આપણે જ્યારે બી a આપેલો છે તો આપણે d શોધવાનો, એટલે આપણને દાખલો સરળ થઈ જાય એકદમ. બરાબર, તો એની જગ્યાએ આપણે શું લખી દઈશું? 2 પ્લસ એની જગ્યાએ 2 લખી દઈશું અને d શોધવાનો પ્રયત્ન કરીશું આપણે. તો 2d બરાબર 26 માઇનસ 2, તો 2d બરાબર 24. તો d બરાબર 24 ભાગ્યા 2, d બરાબર 2. આ d બરાબર 2 મળી ગયા. આપણી જોડે એ પણ છે. એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ આપણને a અને d મળે ત્યારે આપણે કોઈ પણ પદ શોધી શકીએ. બરાબર, તો 24 ને 2 વડે ભાગ્યો એટલે 12 મળ્યા હતા આપણને અહીંયા. બરાબર, 24 ને 2 વડે ભાગ્યા કેટલા મળ્યા હતા? 12. 24 ને 2 વડે ભાગ્યા એટલે 12 મળ્યા. તો એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે આપણને a અને d બંને વસ્તુ મળી જાય ત્યારે આપણે સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ શોધી શકીએ. પહેલું હોય, બીજું હોય, ત્રીજું હોય, ચોથું હોય, પાંચમું હોય, કોઈ પણ આ પદ આપણે શોધી શકીએ. હવે અહીંયા તો શું શોધવાનું હતું? બીજું પદ શોધવાનું હતું. તો બીજું પદ શોધવા માટે શું હતું? આપણું શ્રેણી કઈ હતી? a પ્લસ d. બીજું પદ શોધવા માટે તો a પ્લસ d કરી દઈએ આપણે, એટલે બીજું પદ આપણને મળી જાય. એ તો આપણી જોડે છે જ. એ બરાબર કેટલા છે? 2. અને d બરાબર કેટલા છે? 12. બરાબર, તો 12 ને 2 કેટલા થાય? 14. તો આપણે અહીંયા ખાનાની અંદર બીજું પદ આપણને મળી ગયું કહેવાય, કારણ બીજું પદ શું હતું? a પ્લસ d. તો a ની જગ્યાએ 2 લખ્યું, d ની જગ્યાએ 12 લખ્યું.
એટલે આપણને બીજું પદ કેટલું મળી ગયું 14. તો આપણે ખાનામાં લખી શકીએ કે બીજું પદ કેટલું થાય 14. બરાબર. તો એક વસ્તુ યાદ રાખવાની, સૌથી પહેલું આપણું કામ શું છે, a અને d ગમે તે રીતે શોધી દેવાના. a અને d મળી જાય એટલે દાખલો એકદમ સરળ થઈ જાય. બરાબર. જોઈએ હવે બીજો દાખલો. સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 3 નો બીજો દાખલો. બરાબર. બીજો દાખલો. આમાં જે પ્રથમ પદ છે આપણે સમાંતર શ્રેણી ફરીથી તમને યાદ કરાવી દઉં. સમાંતર શ્રેણી તમારે કઈ યાદ રાખવાની છે, જે આગળના દાખલા પણ તમને સમજાવી. પહેલું પદ એને શું કહેવાય, a. બીજું પદ એટલે a પ્લસ d. ત્રીજું પદ એટલે a પ્લસ 2d. અને ચોથું પદ એટલે a પ્લસ 3d. અહીંયા ચાર પદો છે એટલે આપણે ચાર પદોની માહિતી લખી. પહેલું પદ એટલે a, બીજું પદ એટલે a પ્લસ d, ત્રીજું પદ એટલે a પ્લસ 2d અને a પ્લસ 3d. હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા પ્રથમ પદ જે આપણે અહીંયા શોધવાનું છે. બરાબર. બીજું પદ, પ્રથમ પદ એટલે આપણે a કહીએ. બરાબર. એ અહીંયા શોધવાનું છે. બીજું પદ આપણે શું કહીએ, a પ્લસ d કહીએ. તો a પ્લસ d બરાબર આપણને 13 આપેલા છે. ત્રીજું પદ શું કહેવાય, a પ્લસ 2d કહેવાય. તો એ આપણને અહીંયા શોધવાનું છે. અને ચોથું પદ કે જેને આપણે a પ્લસ 3d કહીએ, તો એ આપણને કેટલું આપેલું છે, 3 આપેલા છે. બરાબર. તો એક વસ્તુ યાદ રાખવાનું, અહીંયા પહેલું પદ આપણને આપેલું નથી. જો પહેલું, જ્યારે પણ કોઈ પણ દાખલો હોય એમાં પહેલું પદ ના આપેલું હોય તો શું કરવાનું, જે પદ આપેલા છે એ બંને બે પદો વચ્ચે આપણે લોપની રીત કરીશું. બરાબર. જે આપણે ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા હતા. બરાબર. તો ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા એ પ્રમાણે આજે a પ્લસ d અને એના પરથી આપણે લોપની રીત કરી અને આપણે a અને d ની કિંમત શોધીશું. a અને d ની કિંમત મળે એટલે કોઈ પણ દાખલો, કોઈ પણ પદ આપણે શોધી શકાય. બરાબર. તો બે પદો છે અહીંયા, a પ્લસ d બરાબર 13, a પ્લસ d બરાબર 13 અને a પ્લસ 3d બરાબર 3. આને આપણે લોપની રીત કરીશું. લોપની રીત કરવા જઈએ તમને ખબર છે એ પ્રમાણે તો આપણે જે પદો સરખા બનાવવા પડે, પદો સરખા તો આપેલા છે, ખાલી નિશાની બદલીશું. તો આપણે નિશાની બદલી દઈએ, આ નિશાની બદલી કહેવાય. બરાબર. આ બંને ઉડી ગયા. 3d માઇનસ 3d માંથી d જાય તો માઇનસ 2d બરાબર કેટલા આવે, 13 માંથી 3 જાય તો 10. બરાબર. માઇનસ 3d માંથી d જાય એટલે માઇનસ 2d અને 13 માંથી 3 જાય તો 10. તો d બરાબર માઇનસ 10 ભાગ્યા માઇનસ 2. બરાબર. તો d બરાબર કેટલા આયા, માઇનસ 5 આયા. આ d બરાબર 5 આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ. બરાબર. પહેલું અથવા બીજું એમાં મૂકી દઈએ આપણે. d બરાબર માઇનસ 5 આપણે સમીકરણ આપણા જે 1 માં મૂકી દઈએ. આપણે 1 માં મૂકી દઈએ. બરાબર. તો a પ્લસ d, આ a પ્લસ d બરાબર 13 છે. એમાં a અને d ની જગ્યાએ કેટલા મૂકી દઈએ આપણે, માઇનસ 5 મૂકી દઈએ. બરાબર 13. પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ 5 બરાબર 13. તો a બરાબર 13 વત્તા 5, માઇનસ 5 આપણે શું થઈ જાય, પ્લસ 5 થઈ જાય. તો a બરાબર 13 ના 5 કેટલા થાય, 18. તો આપણને a પણ મળી ગયું અને d પણ મળી ગયું. બરાબર. મેં તમને કહ્યું કે જ્યારે a અને d મળી જાય ત્યારે આપણે કોઈ પણ પદ શોધવું તો શોધી શકાય. તો અહીંયા કયું શોધવાનું હતું, પ્રથમ પદ. બરાબર. તો આપણું પ્રથમ પદ મળી ગયું. પ્રથમ પદ શોધવાનું હતું a. તો a બરાબર આપણને શું મળી ગયું, 18 મળી ગયું. બરાબર. પ્રથમ પદ મળી ગયું. બીજું શું પદ શોધવાનું હતું, ત્રીજું પદ. ત્રીજું પદ શું કહેવાય, a પ્લસ. બરાબર. ત્રીજું પદ શોધવાનું હતું, એને શું કહેવાય આપણે, a પ્લસ 2d કહેવાય. ત્રીજા પદનું શું છે અહીંયા, ત્રીજું પદ બરાબર a પ્લસ 2d છે. જો કિંમત મૂકી દઈએ, a ની જગ્યાએ 18 મૂકવું, 2 ના 2 અને d ની જગ્યાએ કેટલા મૂકવાના, માઇનસ 5. d ની જગ્યાએ કેટલા મૂકવાના, માઇનસ 5. તો 18 માઇનસ 2 પંચા 10, એકવાર માઇનસ માઇનસ 18 માંથી 10 જાય તો કેટલા વધ્યા, 8. બરાબર. તો આપણે અહીંયા આજે a પ્લસ 2d એ શું હતું, ત્રીજું પદ હતું. આપણે શું હતું,
ત્રીજું પદ આ શું મળ્યું આપણને ત્રીજું પદ મળી ગયું બરાબર તો અહીંયા બે વસ્તુ શોધવાનું હતું પ્રથમ પદ બરાબર એ ખાનામાં શું લખવાનું 18 અને પછી ત્રીજું પદ આપણે a + 2d કહેતા હતા એમાં a અને d ની કિંમત મૂકી એટલે આપણને ત્રીજું પદ મળ્યું ત્રીજું પદ કેટલું મળ્યું 8 તો જે આપણે અહીંયા ખાના મૂકી દઈએ બરાબર તો ફરીથી યાદ કરાવી દઉં જ્યારે પણ આપણે પ્રથમ પદ ના આપેલું હોય ત્યારે બને ત્યાં સુધી શું કરવાનું આપણે જે પદ આપેલા છે બંનેનો લોપની રીત કરી a અને d શોધી નાખવાના અને a અને d જ્યારે બી મળી જાય ત્યારે કોઈ પણ પદ આપણે શોધવું હોય તો શોધી શકીએ બરાબર આ રીતે આપણે બીજો દાખલો જોયો હવે જોઈએ આપણે ત્રીજો દાખલો 2 પંચા 10 વત્તા 3 ના 3 બરાબર 2 પંચા 10 ને 3 ના 3 તો કેટલા આયા 13 ભાગ્યા 2 13 ભાગ્યા 2 આપણું શું આવ્યું બીજું પદ મળી ગયું શું મળી ગયું બીજું પદ હવે બીજું શું શોધવાનું છે ત્રીજું પદ શોધવાનું છે બરાબર શું શોધવાનું છે ત્રીજું પદ તો ત્રીજું પદ શોધવા માટે શું થાય ત્રીજું પદ શોધવું તો a + 2d કરવાનું a + 2d a ની જગ્યાએ કેટલા લખવાના a ની જગ્યાએ લખવાના 5 2 ના 2 અને d ની જગ્યાએ કેટલા લખવાના 3/2 લખવાનું d ની જગ્યાએ કેટલા લખવાના 3/2 ફરીથી બોલું a એટલે પ્રથમ પદ કેટલું છે 5 + 2 અને d ની જગ્યાએ કેટલા લખવાના 3/2 તમે સમજી શકો કે આ બે ઉડી ગયા તો શું આવ્યું 5 + 3 5 + 3 કેટલા થાય 8 બરોબર આ રીતે આપણને શું મળ્યું ત્રીજું પદ બરાબર આ રીતે આપણે પ્રથમ પદ આપેલું હતું અને ચોથા પદ પરથી ચોથા પદની કિંમતમાં પ્રથમ પદ મેળવવાથી આપણને શું મળ્યું d અને a અને d મળી જાય એટલે આપણે કોઈ પણ પદ શોધી શકીએ તે પ્રમાણે આપણે બીજું અને ત્રીજું પદ શોધ્યું બરાબર બીજું પદ કેટલું મળ્યું આપણને 13 ભાગ્યા 2 બીજું પદ કેટલું મળ્યું 13 ભાગ્યા 2 અને ત્રીજું પદ કેટલું મળ્યું 8 બરાબર એ આપણે ખાના મૂકી દીધા હવે આપણે જોઈએ દાખલા નંબર 4 5.2 દાખલા નંબર 3 નો ત્રીજો દાખલો અહીં આપણને પ્રથમ પદ આપેલું છે બીજું પદ શોધવાનું છે ત્રીજું પદ બી શોધવાનું છે અને ચોથું પદ આપેલું છે બરાબર તો આપણે મેં ફરીથી યાદ કરાવી દઉં કે સમાંતર શ્રેણી આપણે યાદ રાખવાની છે આના અંદર જ્યારે બી પદો વચ્ચેના શોધવા હોય ત્યારે સમાંતર શ્રેણી તો પહેલું પદ હવે તો તમને મગજમાં આવી જવું જોઈએ પહેલું પદ એને a કહેવાય બીજું પદ એને શું કહેવાય a + d કહેવાય ત્રીજું પદ એને શું કહેવાય a + 2d કહેવાય અને ચોથું પદ એને આપણે શું કહીએ છીએ a + 3d આ રીતે શ્રેણી ચાલુ રહેતી હોય છે બરાબર તો અહીંયા પ્રથમ પદ આપણને આપેલું છે પ્રથમ પદ જેને આપણે a કહીએ છીએ a = 5 આપેલા છે બીજું પદ કે જેને આપણે શું કહીએ છીએ a + d અહીંયા શોધવાનું છે ત્રીજું પદ કે જેને આપણે કહીએ છીએ a + 2d એ પણ અહીંયા શોધવાનું છે અને ચોથું પદ જેને આપણે કહીએ છીએ a + 3d જે આપણને કેટલું આપેલું છે 9.1 બરાબર તો આને સરખી રીતે લખીએ તો 2 નો અંશ છેદમાં લખીએ 2 × 9 = 18 ને 19 ભાગ્યા 2 આપેલા છે કેટલા આપેલા છે આપણને 19 ભાગ્યા 2 ફરીથી બતાવી દઉં આ બંનેનો ગુણાકાર કરી અને અંદર 1 ઉમેરવાનો અને ભાગ્યા 2 2 × 9 = 18 ને 19 ભાગ્યા 2 આને લખી શકાય હવે આપણે આગળ જોઈએ તો અહીંયા શું છે આપણને પ્રથમ પદ આપેલું છે અને ચોથું પદ આપેલું છે આપણને ચોથું પદ આપેલું છે એમાં પ્રથમ પદની કિંમત મૂકીએ તો સ્વાભાવિક છે આપણને તફાવત મળી જાય બરાબર તો સૌથી પહેલા આપણે એવું કામ કરીએ કે જે ચોથું પદ આપેલું છે એમાં a ની કિંમત મૂકી દઈએ એટલે આપણને શું મળી જશે d એટલે સામાન્ય તફાવત a અને d મળી જાય એટલે આપણે કોઈ પણ પદ શોધવું હોય તો શોધી શકીએ તો ચોથું પદ આપેલું છે આપણને ચોથું પદ કેટલું આપેલું છે a + 3d = 19 ભાગ્યા 2 આપેલા છે બરાબર તો અહીંયા આપણે a ની કિંમત મૂકી દઈએ તો આપણને d મળી જશે a ની કિંમત કેટલી છે 5 તો આપણે a ની કિંમત મૂકી દઈએ
બરાબર 19 ભાગ્યા 2 બરાબર. હવે 5 આ બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો 3d બરાબર 19 ભાગ્યા 2 માઇનસ 5. બરાબર. આ રીતની કિંમત થઈ આપણે. જો 3d બરાબર 19 ભાગ્યા 2 અને 5 કે આ બાજુ ક્યાં માઇનસ થઈ ગયા. આપણે લસા કાઢવો તો આપણે ખબર છે ક્રોસ ગુણાકાર કરી દઈએ છીએ. બરાબર. તો આપણે સરળતા થઈ જશે એકદમ દાખલો. 2 તરી 6 અને 6d બરાબર 19 અને 2 પંચા 10. બરાબર. આ લસા કાઢી નાખ્યો આપણે. બરાબર. લસા કાઢવા માટે શું કરવાનું? 2 ગુણ્યા 3 એટલે 6d 19 ના 19 જેના નીચે 2 છે એટલે 2 વડે ગુણાકાર નહીં કરવાનો, બાકીના બધાને 2 વડે ગુણાકાર કરો. 2 પંચા 10. હવે આપણે એકદમ સરળ થઈ જશે. 6d બરાબર 19 માંથી 10 બાદ કરીએ તો કેટલા વધ્યા? 9. તો d બરાબર 9 ભાગ્યા 6. આ બંને 3 ના ઘડિયામાં આવે. 3 તરી 9, 3 દુ 6. તો d બરાબર કેટલા મળ્યા આપણને? 3 ભાગ્યા 2. એટલે કે 3 છેદમાં 2 એ શું મળ્યું? d મળ્યું. a આપેલું છે અને d પણ મળી ગયું. મેં તમને ફરીથી યાદ કરી દઉં કે a અને d આપેલું હોય ત્યારે આપણે કોઈ ટેન્શન રહે નહીં, કોઈ પણ પદ આપણે શોધી શકીએ. તો અહીંયા કયું પદ શોધવાનું છે? બીજું પદ. તો બીજું પદ શોધવા માટે બરાબર બીજું પદ શોધવાનું છે. તો બીજું પદ એટલે આપણે a પ્લસ d કહેવાય. બીજું પદને શું કહેવાય? a પ્લસ d. a ની કિંમત મૂકીએ 5. d ની કિંમત કેટલી છે? 3 ભાગ્યા 2. બરાબર. આવા બંનેનો સરવાળો કરવાનો છે. જો હું સરવાળો કરી બતાવું તમને. આ બે લસા આવ્યો. સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 3 નો ચોથો દાખલો. અહીંયા આપણને પ્રથમ પદ આપેલું છે, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. આ ચાર પદો શોધવાના છે અને છઠ્ઠું પદ આપણને આપેલું છે. બરાબર. તો આપણે ફરીથી યાદ કરી દઉં. સમાંતર શ્રેણી અત્યાર સુધી યાદ રહી ગઈ છે બરાબર બધાનો કે સમાંતર શ્રેણી પહેલું પદ એને આપણે a કહીએ, બીજું પદ એને કહેવાય a પ્લસ d, ત્રીજા પદ માટે શ્રેણી યાદ રાખવા માટે a પ્લસ 2d, ચોથું પદ માટે a પ્લસ 3d, પાંચમું પદ માટે a પ્લસ 4d, છઠ્ઠું પદ શોધવું હોય તો a પ્લસ 5d. આ રીતે આખી શ્રેણી લખાતી હોય છે. બરાબર. હવે અહીંયા જોઈએ આપણે શું શું આપેલું છે તે. આપણને અહીંયા પ્રથમ પદ જેને આપણે a કહીએ છીએ એ આપણને આપેલું છે -4. બીજું પદ જેને આપણે a પ્લસ d કહીએ છીએ એ આપણે શોધવાનું છે. ત્રીજું પદ જેને આપણે શું કહીએ છીએ? a પ્લસ 2d એ પણ શોધવાનું છે. ચોથું પદ જેને આપણે કહીએ છીએ a પ્લસ 3d એ પણ શોધવાનું છે. પાંચમું પદ જેને આપણે કહીએ છીએ a પ્લસ 4d એ પણ શોધવાનું છે. અને છઠ્ઠું પદ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું પદ કે જેને કહીએ છીએ આપણે a પ્લસ 5d. બરાબર. એ આપણને 6 આપેલા છે. બરાબર. તો તમે આમાં સમજી શકીએ આપણે આગળના દાખલામાં સમજાયું કે જ્યારે બી આપણે પ્રથમ પદ આપેલું હોય અને બીજું કોઈ પણ પદ આપેલું હોય તો પ્રથમ પદની કિંમત એ સમીકરણમાં મૂકતા આપણને શું મળી જાય? d મળી જાય. તો પહેલું પદ આપણને આપેલું છે અને એ આપણે છઠ્ઠા પદમાં મૂકી દઈએ તો શું મળી જાય? આપણને d મળી જાય. આપણે છઠ્ઠું પદ આપેલું છે. છઠ્ઠું પદ કેટલું આપેલું જોઈ લઈએ. a પ્લસ 5d બરાબર 6. આના અંદર આપણે પ્રથમ પદની કિંમત મૂકી દઈએ એટલે આપણને શું મળી જાય? d. a અને d મળે એટલે કોઈ પણ પદ શોધી શકીએ. બરાબર. તો એની જગ્યાએ કેટલા આપેલા છે? -4 પ્લસ 5d બરાબર 6. તો 5d બરાબર 6 વત્તા 4, ઓછા 4 આ બધું વત્તા 4 થઈ જાય. તો 5d બરાબર 10. તો d બરાબર 10 ભાગ્યા 5 એટલે d બરાબર કેટલું મળી ગયું? આપણને તફાવત કેટલો મળી ગયો? 2 મળી ગયો. પ્રથમ પદ અને તફાવત જ્યારે પણ મળે ત્યારે આપણે કોઈ પણ પદ શોધી શકીએ. બરાબર. સમજી લો આપણે કયું પદ શોધવું છે? બીજું પદ શોધવું છે. બરાબર.
તો બીજું પદ શોધવું હોય તો આપણે શું કહેવાય આને? બીજું પદને કહેવાય a પ્લસ ડી, બરાબર? તો એની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? -4 મૂકીએ. a ની જગ્યાએ -4 અને ડી ની જગ્યાએ કેટલા મૂકીએ? 2 મૂકીએ. ડી એટલે તફાવતની જગ્યાએ 2 મૂક્યું તો -4 માંથી 2 જાય તો કેટલા વધ્યા? -2. એટલે બીજું પદ આપણને કેટલું મળી ગયું? -2. હવે આપણે ત્રીજું પદ શોધવું છે, બરાબર? ત્રીજું પદને આપણે શું કહીએ છીએ? a પ્લસ 2d. ત્રીજું પદને શું કહીશું? a પ્લસ 2d. a બરાબર કેટલા છે? -4 પ્લસ 2 અને d બરાબર કેટલા છે? 2, બરાબર? તો -4 અને 2 દુ 4. -4 માંથી 4 જાય તો કેટલા વધ્યા? 0, બરાબર? આ આપણને ત્રીજું પદ મળી ગયું. હવે ચોથું પદ શોધવું હોય, ચોથું પદ શોધવું છે તો ચોથા પદને આપણે શું કહીએ? a પ્લસ 3d. a ની જગ્યાએ શું લખવાનું? -4. 3 ના 3, બરાબર? d ની જગ્યાએ કેટલા લખવાના? 2 લખવાના d ની જગ્યાએ. તો d ની જગ્યાએ આપણે 2 લખીએ તો -4 3 દુ 6. 6 માંથી 4 બાદ કરીએ એટલે કેટલા મળે આપણને? 2 મળી જાય, બરાબર? આ આપણને ચોથું પદ મળ્યું. પાંચમું પદ શોધવું છે. પાંચમું પદ શોધવું છે તો એને શું કહેવાય? a પ્લસ 4d, બરાબર? a ની જગ્યાએ કેટલા મૂકવાના? -4. 4 ના 4 અને d ની જગ્યાએ કેટલા મૂકવાના? 2 મૂકવાના. તો -4 પ્લસ 4 દુ 8. 8 માંથી 4 જાય તો કેટલા વધ્યા? 4, બરાબર? આ રીતે આપણને બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ મળ્યું. બીજું પદ કેટલું મળ્યું? -2, ખાના મૂકી દઈએ. ત્રીજું પદ કેટલું મળ્યું? 0. ચોથું પદ કેટલું મળ્યું? 2 મળ્યું. અને પાંચમું પદ કેટલું મળ્યું? 4 મળ્યું, બરાબર? આ રીતે આપણે પહેલું પદ આપેલું હોય એના પર એ પહેલા પદની કિંમત કોઈ પણ પદની અંદર મૂકતા આપણને તફાવત મળે અને એ અને તફાવત મળે એના પરથી આપણે કોઈ પણ પદ શોધવું હોય તો શોધી શકાય, બરાબર? હવે જોઈએ આપણે પાંચમો દાખલો. સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 3 નો પાંચમો દાખલો. પ્રથમ પદ શોધવાનું છે, બીજું પદ આપેલું છે, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ શોધવાનું છે અને છઠ્ઠું પદ આપણને આપેલું છે, બરાબર? તો સમાંતર શ્રેણી, આ શ્રેણી આપણે યાદ રાખવાનું કહ્યું હતું એ પ્રમાણે. તો પહેલું પદ આપણે જેને આપણે a કહીએ છીએ, બીજું પદ એને a પ્લસ d, એટલે કે બીજા પદ શોધવું હોય તો આપણે પ્રથમ પદમાં તફાવત ઉમેરીએ એટલે મળી જાય, એટલે બીજું પદ. પછી આપણે ત્રીજું પદ, એવી જ રીતે ચોથું પદ એટલે a પ્લસ 3d, પાંચમું પદ એટલે a પ્લસ 4d, છઠ્ઠું પદ એટલે a પ્લસ 5d. આ રીતે દરેક શ્રેણી રચાતી હોય છે. પ્રથમ પદ અહીંયા હવે સમજૂતી જોઈએ દાખલાની. પ્રથમ પદ કે જેને આપણે a કહીએ છીએ એ આપણે અહીંયા શોધવાનો છે. બીજું પદ, બરાબર? બીજું પદ કે જેને આપણે શું કહીએ છીએ? a પ્લસ d. a પ્લસ d એ આપણને કેટલું આપેલું છે? 38 આપેલું છે. ત્રીજું પદ કે જેને આપણે કહીશું a પ્લસ 2d, જે અહીંયા આપણે શોધવાનું છે. ચોથું પદ કે જેને આપણે કહીશું a પ્લસ 3d, એ પણ આપણે અહીંયા શોધવાનું છે. પાંચમું પદ કે જેને કહીશું આપણે a પ્લસ 4d, એ પણ આપણે શોધવાનું છે. અને છઠ્ઠું પદ જેને આપણે કહીએ છીએ a પ્લસ 5d, જે આપણને અહીંયા -22 આપેલા છે, બરાબર? હવે જો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા પ્રથમ પદ આપેલું નથી. જો પ્રથમ પદ આપેલું હોય તો દાખલો એકદમ સરળ થઈ જતો, કારણ કે કોઈ પણ સમીકરણની અંદર પ્રથમ પદ ઉમેરીએ તો આપણને સામાન્ય તફાવત એટલે કે d મળી જાય. પણ અહીંયા પ્રથમ પદ આપેલું નથી, પણ બીજું પદ અને છઠ્ઠું પદ આપેલું છે. બે સમીકરણો આપેલા છે, બે સમીકરણો. તો આ બે સમીકરણ આપણે આગળ દાખલો જોયો કે બે સમીકરણો આપેલા હોય તો આપણે લોપની રીત કરી અને દાખલો ગણવાથી આપણને a અને d ની કિંમત મળશે.
તો આપણે બે સમીકરણો કયા કયા આપેલા છે? બીજું પદ આપેલું છે a પ્લસ d બરાબર 38 આપેલું છે, અને છઠ્ઠું પદ આપેલું છે a પ્લસ 5d બરાબર -22 આપેલા છે, બરાબર. બીજું પદ આપેલું છે અને છઠ્ઠું પદ આપેલું છે. એના પરથી આપણે દાખલો ગણીએ તો આપણને a અને d ની કિંમત મળી જાય. એ સરખા હતા, પણ ઉડાવવા માટે આપણે લોભની રીત કરી રહ્યા છીએ. તો પ્લસનું માઇનસ કર્યું, પ્લસનું માઇનસ કર્યું અને માઇનસનું પ્લસ કર્યું. હવે આપણે આ બધું ઉડી ગયું, બરાબર. -5 માંથી d જાય એટલે શું થાય? -4d બરાબર 38 અને 22 60 થાય. કેટલા થાય? 60, બરાબર. તો 8 9 10 વધી 1 3 1 4 9 6 60 થયા. તો d બરાબર શું થઈ ગયું આપણે અહીંયા? 60 ભાગ્યા -4. તો d બરાબર 15 ચોક 60, d બરાબર -15 આયા. આ d બરાબર -15 કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ, બરાબર. તો આપણે a પ્લસ d બરાબર 38 છે, બરાબર. એમાં d ની જગ્યાએ કેટલા મૂક્યા આપણે? -15 મૂક્યા, બરાબર 38. એકવાર માઇનસ માઇનસ એટલે -15 થઈ ગયું, પ્લસ માઇનસ માઇનસ કહેવાય, બરાબર 38. તો a બરાબર 38 પ્લસ 15 કરીએ એટલે આપણે પ્રથમ પદ a બરાબર મળી જાય. 8 ને 5 13 નો તગડો વધી આવી 1 3 1 4 1 5. તો પ્રથમ પદ કેટલું મળ્યું? 53 મળી ગયું. કેટલું મળ્યું? 53. 8 ને 5 13 નો તગડો વધી આવી 1 3 1 4 1 5. a બરાબર શું મળ્યું? 53, બરાબર. હવે a પણ મળી ગયું અને d એ મળી ગયું. આપણે ખબર છે એ પ્રમાણે જ્યારે a અને d બંને વસ્તુ આપેલું ત્યારે આપણે કોઈ પણ પદ શોધી શકીએ. તો આપણે અહીંયા કયું પદ શોધવાનું છે? તો પ્રથમ પદ તો આપણને મળી ગયું આ રીતે, બરાબર. પહેલું પદ આપણે શોધવાનું હતું, પ્રથમ પદ. તો પ્રથમ પદ તો આપણને a મળી ગયું છે. કેટલું મળ્યું છે? 53. એક જવાબ મળી ગયો. બીજું ત્રીજું પદ શોધવાનું છે. ત્રીજું પદને શું કહેવાય? a પ્લસ 2d. ત્રીજું પદ શોધવાનું છે. ત્રીજું પદને શું કહેવાય? a પ્લસ 2d, બરાબર. તો a બરાબર કેટલા છે? 53. a બરાબર 53 પ્લસ 2d. d ની જગ્યાએ કેટલા મૂકવાના છે? -15. તો બરાબર 53 15 દુ 30, બરાબર. તો 53 માંથી 30 બાદ કરીએ તો કેટલા મળે? 23, બરાબર. તો આ 23 જે મળ્યું એ આપણને શું મળ્યું? ત્રીજું પદ મળ્યું, બરાબર. 3 ના 3 ને 5 માં 3 જાય તો 2 એટલે 23 શું મળ્યું? ત્રીજું પદ. હવે આપણે શું કરવાનું છે? ચોથું પદ શોધવાનું છે. તો ચોથું પદ શોધવા માટે ચોથું પદ શું કહીએ આપણે? a પ્લસ 3d કહેવામાં આવે, બરાબર. તો 53 a બરાબર પ્લસ 3d ની જગ્યાએ કેટલા મૂકવાના છે? -15. d ની જગ્યાએ મૂકીએ -15. તો 53 15 તરી 45. 53 માંથી 45 બાદ કરીએ એટલે કેટલા વધે? 8 વધે. કેટલા વધે? 8, બરાબર. 53 માંથી 45 બાદ કરીએ એટલે કેટલા વધે? 8. આ આપણને ચોથું પદ મળ્યું. હવે આપણે પાંચમું પદ શોધવાનું છે. શું શોધવાનું છે? પાંચમું પદ. પાંચમા પદને શું કહેવાય? a પ્લસ 4d. a પ્લસ 4d. a ની જગ્યાએ શું મૂકવાનું? 53. 4 ના 4. d ની જગ્યાએ કેટલા મૂકવાના? -15. 53 -15 ચોક 60. તો મોટામાંથી નાની બાદ કરી મોટા નિશાની. 53 માંથી 60 જાય તો કેટલા વધ્યા? -7. આ આપણને મળ્યું પાંચમું પદ, બરાબર. તો એક વસ્તુ યાદ રાખવાનું, જ્યારે પ્રથમ પદ ના આપેલું હોય, બીજું કોઈ પણ પદ આપેલું હોય, તો અહીંયા બીજું અને છઠ્ઠું બે પદો આપેલા હતા, તો બે સમીકરણો પરથી લોપની રીત કરી અને આપણને પ્રથમ પદ એટલે કે પ્રથમ પદ અને તફાવત બે વસ્તુ મળી ગયું, અને a અને d મળે એટલે આપણે કોઈ પણ પદ શોધી શકીએ, બરાબર. તો અહીંયા a બરાબર શું મળ્યું હતું? 53 મળ્યું હતું. તો આપણે કહીએ ખાનાની અંદર શું લખીશું? 53. પછી પહેલું બીજું ત્રીજું પદ શું મળ્યું? 23. તો ત્રીજું પદ મળ્યું 23. ચોથું પદ મળ્યું 8 અને પાંચમું પદ કેટલું મળ્યું? -7, બરાબર. આ રીતે આપણે સમાંતર શ્રેણીના ખાલી પદો કેવી રીતે શોધાય એ દાખલા કર્યા, બરાબર. આ રીતે આપણે જો આ શ્રેણી ખાસ યાદ રાખવાની
અને શ્રેણી અને બીજું આપણે કયા કયા પદો આપેલા છે એ ધ્યાનમાં રાખશો. જો પ્રથમ પદ આપેલું હોય તો પ્રથમ પદની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકવાથી આપણને d મળે. એ રીતે પણ દાખલો કરી શકાય. અને પ્રથમ પદ ના આપેલું હોય અને બીજા કોઈ પણ સમીકરણ આપેલા હોય તો એ સમીકરણને લોપની રીત કરવાથી પ્રથમ પદ અને સામાન્ય તફાવત મળશે. અને પ્રથમ પદ અને સામાન્ય તફાવત મળી જાય ત્યારે આપણે કોઈ પણ પદ શોધી શકીએ. બરાબર. આ રીતે આપણે દાખલા નંબર 5 જોયો. હવે પછી આપણે નવો દાખલા જોઈશું. સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 4. 3, 8, 13 અને 18 આપેલા છે. નું કેટલામું પદ 78 થાય. બરાબર. કેટલામું પદ શોધવાનું છે. તો આપણે પહેલા તો સમજૂતી જોઈ લઈએ. પ્રથમ પદ એટલે શું કહીએ આપણે? a કહીએ. a બરાબર કેટલા આપેલા છે? 3. બરાબર. મૂળ પદ વાળા દાખલાની અંદર આપણે સામાન્ય તફાવતની જરૂર પડે. બરાબર. તો તફાવત બરાબર તો તફાવત શોધવું હોય, કોઈ શ્રેણી આપેલી હોય અને તફાવત શોધવું હોય તો શું કરવાનું? d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું. શું કરીશું? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું. બીજું પદ કેટલું આપેલું છે? 8 આપેલું છે. અને પહેલું પદ કેટલું આપેલું છે? 3. તો કેટલા વધ્યા? 5. બરાબર. તો સામાન્ય તફાવત કે જેને આપણે d કહીએ છીએ એ d બરાબર કેટલા આવ્યા? 5. પછી કેટલામું પદ, જ્યારે કેટલામું પદ કીધું હોય આપણે એક વસ્તુ યાદ રાખજો, કેટલામું પદ એટલે આપણે પદ એટલે n શોધવાનો દાખલો છે. n બરાબર શોધવાનું છે. બરાબર. અને જે 78 આપેલા છે એ મૂળ પદ આપેલું કહેવાય. બરાબર. મૂળ પદ એટલે આપણે એને an કહીએ છીએ. તો an બરાબર આપણને શું આપેલા છે? 78. બરાબર. તો આપણને રકમની અંદર શું આપેલું છે અને શું શોધવાનું છે એ આપણે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. અને એના પછી આપણે સૂત્ર લખી દાખલો ગણી શકીએ. બરાબર. તો કેટલામું પદ એટલે આપણે શું શોધવાનું છે? અહીંયા n શોધવાનું છે. બરાબર. તો આપણે મૂળ પદનું વાત આવે એટલે આપણે an નું સૂત્ર જોવાનું, જે આપણે આગળ જોઈ ગયા દાખલામાં. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an બરાબર કેટલા આપેલા છે? 78. તો અહીંયા 78 લખી નાખ્યા. બરાબર. a એટલે શું કહેવાય? પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું આપેલું છે? 3 આપેલું છે. તો 3 લખી નાખ્યું. પ્લસ n તો આપણે શોધવાનું છે. અને d બરાબર કેટલું આપેલું છે? d બરાબર તફાવત કેટલો આપેલો છે? 5. તો આપણે અહીંયા 5 લખી દીધું. તો 78 બરાબર 3 પ્લસ આનો ગુણાકાર કરીએ 5 ગુણ્યા n, 5n, 5 ગુણ્યા 1 તો -5. બરાબર. 78 બરાબર 3 વત્તા 5 ગુણ્યા n. આ 5 ગુણ્યા n કરીએ એટલે શું થઈ જાય? 5n ને 5 એકા 5. હવે જેની સરવાળા બાદબાકી થાય છે સરવાળાકી કરીએ આપણે. તો 5 અને 3 મોટામાંથી નાની બાદ કરી મોટાની સારી એટલે -2 વધો વત્તા 5n. બરાબર. 5 માંથી 2 મોટામાંથી નાની મોટાની સારી એટલે -2 વધ્યા. હવે આપણે એક કામ કરીએ, 5n આ બાજુ લઈ જઈએ એટલે -5n આવે. -2 78 ના બાજુ લઈ જઈએ એટલે +78 ના શું થઈ જાય? -78. આપણે n શોધવાનું છે એટલે n આ બાજુ ભેગી કરીએ, સંખ્યા આ બાજુ ભેગી કરીએ. 5n આ બાજુ લઈ ગયો એટલે -5n, 78 આ બાજુ લઈ ગયો એટલે -78. તો -5n બરાબર 78 ને 2 કેટલા થાય? 80 થાય. બરાબર. -80. તો n બરાબર -80 ભાગ્યા -5. તો n બરાબર શું થઈ જાય? માઇનસ માઇનસ ઉડી જાય. 80 ને 5 વડે ભાગાકાર કરવાનો. બરાબર. જો ભાગાકાર તમને ના બરાબર 80 ને 5 વડે તો 16 × 85 થાય. તો n બરાબર શું આવ્યું? 16. આપણે આ રીતે ભાગાકાર કરી એ પણ આપણે આવી રીતે પણ દાખલો આપણે કરી શકીએ. બરાબર. કે 80 ભાગ્યા 5 એ રીતે કરીશું એટલે આપણે n બરાબર કેટલા મળશે? 16. n જે આપણે કેટલામું પદ 16, n બરાબર 16 જવાબ આવ્યો. તો આપણે કહી શકાય કે 3, 8, 13, 18 નું 16મું પદ 78 થાય. બરાબર. કયું પદ? 16મું પદ. તો 16 કેટલામું પદ એટલે યાદ રાખવાનું, કેટલામું પદ એટલે શું શોધવાનું? તો અહીંયા n. તો આપણે જવાબ મળ્યો n બરાબર 16. હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, n હંમેશા કેવું તો મળે આપણને? પ્રાકૃતિક સંખ્યા જ મળે. 1, 2, 3, 4, 5, 6, 7. કદી પોઈન્ટ પર જવાબ ના આવે. પોઈન્ટ પર જવાબ આવે એટલે સમજી લેવાનું
કે આપણો n ખોટો છે. બરાબર. હવે જોઈએ આપણે નવો દાખલો. સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 5 નો પહેલો દાખલો. અહીંયા ઉપર ટાઇટલમાં શું લખેલું છે? નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. પદોની સંખ્યા બધાને ખબર પડી ગઈ. પદોની સંખ્યાને શું કહેવાય? n બરાબર શોધવાનો છે. પહેલા આપણે દાખલાની સંપૂર્ણ સમજૂતી જોઈ લઈએ. શું આપેલું છે અને શું શોધવાનું છે એ પ્રમાણે. તો પ્રથમ પદ એને શું કહેવાય? a. તો a બરાબર કેટલા આપેલા છે? 7. બરાબર. પછી આપણે મૂળ પદના અંદર સામાન્ય તફાવતની જરૂર પડે. તફાવત વગર દાખલો થાય નહીં. તો તફાવતનું સૂત્ર શું છે? d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું. બરાબર. બીજું પદ કેટલું છે? 13. અને પહેલું પદ કેટલું છે? 7. 13 માંથી 7 જાય તો શું વધે? 6. તો આપણને તફાવત મળી ગયો d બરાબર 6. પછી આ જે છેલ્લે 205 લખેલા છે, યાદ રાખજો કે અલ્પવિરામ કરી 3% કરી જે છેલ્લે 205 લખેલા છે એનો મૂળ પદ કહેવાય. બરાબર. યાદ રાખવાનું ખાસ. અહીંયા લખેલું નથી કે મૂળ પદ છે, પણ આ જે છેલ્લું પદ આપેલું હોય અલ્પવિરામ કરી 3% કરી 205 જે આપેલા છે એનું શું કહેવાય? an કહેવાય. તો an બરાબર કેટલા આપેલા છે? 205 આપેલા છે. અને પદોની સંખ્યા અહીંયા શોધવાની છે. તો પદોની સંખ્યા કે જેને આપણે n કહીએ છીએ, એટલે પદોની સંખ્યા બરાબર n કે જે આપણે અહીંયા શોધવાનું છે. બરાબર. હમણાં સૂત્ર આગળના દાખલામાં કર્યું એ સૂત્ર લઈ આપણે પદોની સંખ્યા n શોધીશું. તો આપણું સૂત્ર છે an બરાબર a + n - 1 * d. બરાબર. તો યાદ રાખજો જે છેલ્લું પદ આપેલું છે એને આપણે an કહેવાય. તો an કેટલું આપેલું છે? 205. બરાબર. a એટલે પ્રથમ પદ કેટલા છે? 7. તો અહીંયા લખ્યું 7 પ્લસ n તો આપણે શોધવાનું છે એટલે કે n - 1 અને d બરાબર કેટલા છે? તફાવત બરાબર 6 છે તો 6 લખી દઈએ. 205 બરાબર 7 પ્લસ આનો ગુણાકાર કરીએ 6 ગુણ્યા n તો 6n અને 6 એકા 6. બરાબર. 6 ગુણ્યા n તો 6n ને 6 એકા 6. પહેલા આ બધાની સરવાળાબાદી કરી દઈએ. 205 બરાબર 7 માંથી 6 જાય તો કેટલા વધ્યા? 1 વત્તા 6n. બરાબર. હવે જે શોધવાનું છે એને આ બાજુ લઈ દઉં, સંખ્યાને હું આ બાજુ લઈ દઉં. 6 વજા શું થઈ જાય? -6n બરાબર 1. 205 આ બાજુ શું થઈ જાય? -205. તો -6n બરાબર 1 માંથી 205 બાદ કરીએ, મોટામાંથી નાની બાદ કરી, મોટાની સાની કરીએ તો કેટલા વધે? -204 વધે. કેટલા વધ્યા? -204. તો n બરાબર -204 ભાગ્યા 6. બરાબર. તો 204 ને આપણે કેટલા વડે ભાગવાનું છે? -6 વડે ભાગવાનું છે. તો હું બાજુમાં ભાગાકાર કરું એટલે આપણને ખબર પડે કે કેટલા વડે ભાગાકાર થશે. તો 6 દુ 12 6 તરી 18. 20 માંથી 18 જાય તો કેટલા વધ્યા? 2. ઉપરથી કેટલા ઉતાર્યા? 4. 6 × 24. બરાબર. કેટલા વડે ભાગાકાર થાય? 34 આવે. તો માઇનસ ઉડાવી દીધા અને અહીંયા કેટલા? 34 વડે કરીએ તો n બરાબર 34. બરાબર. તો અહીંયા શું શોધવાનું હતું? પદોની સંખ્યા શોધો. તો પદોની સંખ્યા કેટલો જવાબ આવ્યો? 34. બરાબર. આ રીતે આપણે દાખલા નંબર 5 નો પહેલો દાખલો જોયો. હવે જોઈએ બીજો દાખલો. સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 5 નો બીજો દાખલો. ઉપર ટાઇટલમાં લખેલું છે કે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. બરાબર. પદોની સંખ્યા બધા ખબર પડી ગઈ છે. પદોની સંખ્યા એટલે કે n શોધવાનું છે. અહીંયા આપણે પહેલા આજે વ્યવસ્થિત રકમ લખી દઈએ આપણે. તો 18 15 દુ 30 ને 31. 31 ભાગ્યા 2 કહેવાય. કેટલા કહેવાય? 31 ભાગ્યા 2. 15 દુ 30. 30 ને 31. 31 ભાગ્યા 2. પછી આપેલા છે 13 અને પછી આપેલા છે -47. હવે રકમની સમજૂતી જોઈએ. શું આપેલું છે, શું શોધવાનું છે, ખાસ આપણને જરૂરી છે સમજવું. પ્રથમ પદ બરાબર a બરાબર કેટલા છે? 18. પછી બીજું પદ એટલે આપણે અહીંયા મૂળ પદ શોધવાનું છે
એટલે આપણે સામાન્ય તફાવતની જરૂર પડશે. તો તફાવત શોધવાનું સૂત્ર એટલે કે d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું. બીજું પદ કેટલું છે 31/2 અને પહેલું પદ કેટલું છે 18 છે. બરાબર. તો બે લસા લઈએ આપણે, બે લસા. બરાબર. 31 ના 31 માઇનસ 18 ગુણ્યા 2 તો 18 દૂ કેટલા થાય 36 થાય. બરાબર. 18 દૂ 36, 36 માંથી 1 જાય તો -5/2 આપણને શું મળ્યું d મળી ગયું. કેટલું મળ્યું d. d બરાબર મોટામાંથી નાની બાદ કરી મોટા નિશાની d બરાબર -5/2 મળ્યું. પછી આપણને જે છેલ્લું આપેલું છે હમણાં તમને સમજાવી દઉં કે અલ્પવિરામ કરીને જે 3% કરીને જે છેલ્લી સંખ્યા આપેલી છે એનો શું કહેવાય મૂળ પદ કહેવાય. શું કહેવાય ને મૂળ પદ. એટલે an બરાબર -47 જે છેલ્લી સંખ્યા આપેલી છે. બરાબર. તો an બરાબર કેટલા આપેલા છે -47 અને પદોની સંખ્યા જે આપણે શોધવાનું છે તો પદોની સંખ્યાના જે આપણે શોધવાનું છે. બરાબર. અહીંયા પદોની સંખ્યા એટલે કે n બરાબર અહીંયા શોધવાનું છે. બરાબર. હવે આપણે મૂળ પદ એટલે કે an નું સૂત્ર લઈ દાખલો કરીશું. an બરાબર a plus n minus 1 into d. an બરાબર કેટલા આપેલા છે -47. an બરાબર આપેલા છે -47. જે છેલ્લું પદ અહીંયા હતું અલ્પવિરામ કરીને 3% એને ક્યાં લખવાનું an ની જગ્યાએ લખવાનું. an બરાબર છે -47. પ્રથમ પદ a બરાબર કેટલા આપેલા છે 18 આપેલા. 18 પ્લસ n minus 1 n તો આપણે અહીંયા શોધવાનું છે પદોની સંખ્યા એટલે n તો શોધવાનું છે એટલે આપણે અહીંયા n minus 1 અને d બરાબર કેટલા આપેલા છે -5/2 -5/2 આપેલા છે. બરોબર. હવે આપણા જે બે લસા છે એના કાઢવા હોય, સમજી લો બે લસાને કાઢવા હોય તો આપણે એક કામ કરી બધાને 2 વડે ગુણાકાર કરીએ. બરાબર. જો 47 ગુણ્યા 2 કરીએ આપણે. 47 ગુણ્યા કરીએ 2 તો 2 સીતા 14 ચોકડો વધીએ 2 ચોક 8 9 કેટલા આયા -94. 2 ગુણ્યા 18 કરીએ 18 દુ 36 અને આને તો 5 વડે જ ગુણાકાર કરીશું. 5 ગુણ્યા n તો -5n અને 5 એકા 5 બે વાર માઇનસ પ્લસ 5 આ રીતે થઈ ગયું. બરાબર. ફરીથી આ 2 ગુણ્યા 47 કરીશું તો 2 સીતા 14 નો ચોકડો વધી આવી 2 ચોક 8 9 તો 2 ગુણ્યા 47 કરે એટલે -94 આયા. 2 ગુણ્યા 18 થશે એટલે 18 દુ 36 આયા. આને તો 5 વડે જ ગુણાકાર કરવાનો જે આપણે કરતા હતા એ પ્રમાણે. એક વાર માઇનસ 5n બે વાર માઇનસ પ્લસ 5 એકા 5. બરોબર. હવે આપણે એકદમ સરળ રકમ થઈ ગઈ. બરાબર. આપણી તો -5n આપણે એક કામ કરીએ પહેલા -94 બરાબર 36 ને 5 કેટલા થાય 36 ને 5 41 અને -5n -5n આ બાજુ આવો તો શું થઈ જાય +5n તો 41 પ્લસ 94 માઇનસ ના પ્લસ થઈ ગયા. બરોબર. 41 તો 41 જગ્યા પર જ છે -94 વધુ +94 થઈ ગયું તો 5n બરાબર 4 ને 1 5 9 4 13 કેટલા આયા 135 થઈ ગયા. બરોબર. તો 94 વત્તા 41 કર્યું એટલે 4 ને 1 5 ને 9 4 13 એટલે 135 થયા. n બરાબર 135 ને કેટલા વડે ભાગાકાર કરવાનો 5 વડે એટલે આપણને પદોની સંખ્યા n મળશે. બરાબર. 5 દુ 10 અને 3 વધ્યા 5 સીતા 35. બરાબર. મોડે ના આવડે તો આપણે ભાગાકાર કરી 135 ને કેટલા વડે ચલાવવાના 5 વડે. જો 5 દુ 10 કેટલા વધ્યા 3 વધ્યા ઉપરથી ઉતાર્યા 5 5 સીતા 35. બરાબર. આ રીતે પદોની સંખ્યા કેટલી મળી આપણને 27. બરાબર. તો આ રીતે આપણે દાખલો જોયો. ખાસ પદ પર તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે વધારે કે 2 ગુણ્યા 47 કરો એટલે 94 થાય, 2 ગુણ્યા 18 કરો એટલે 36 થાય. આને ફક્ત 5 વડે ગુણાકાર 5 ગુણ્યા n એટલે -5n બે વાર માઇનસ પ્લસ 5 એકા 5 આ પદ તમે ધ્યાન રાખીને કરશો ને આટલું પદ તો તમારો દાખલો એકદમ સરળ થઈ જશે. બરાબર. આ રીતે આપણે દાખલા નંબર 5 નો બીજો દાખલો જોયો. આ દાખલા બરાબર પ્રેક્ટિસ કરશો એટલે તમને 100% દાખલા તમને આવડશે. બરાબર.
સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં શું કીધું છે કે શું સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પદ -150 હોઈ શકે કે ન હોઈ શકે એ જોવાનું છે. બરાબર. તો અહીંયા શું શું આપણને આપેલું છે? કોઈ પદ એટલે શું કહેવાય? n શોધવાનો દાખલો છે કે n આવી શકે કે ના આવી શકે એ શોધવાનું છે. બરાબર. તો આપણે રકમની સમજૂતી જોઈ લઈએ. પહેલા તો પ્રથમ પદ આપણે એને a કહીએ છીએ. 1 બરાબર કેટલા આપેલા છે? 11. અને મૂળ પદનું વાત આવે ત્યારે સામાન્ય તફાવત તો શોધવો જ પડે. તો સામાન્ય તફાવત જેને આપણે d કહીએ છીએ. તો d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. બીજું પદ કેટલું છે? 8. અને પહેલું પદ કેટલું છે? 11. 11 મોટામાંથી નાની બાદ કરી મોટા નિશાની કરી એટલે બરાબર d બરાબર કેટલા આયા? -3 આયા. બરાબર. તફાવત સામાન્ય તફાવત કહેવાય તે 8 માંથી 11 બાદ કરીએ 9 10 11 એટલે -3 આયા. બરાબર. અહીંયા જે 150 લખેલા છે બરાબર, તો 150 નું શું કહીશું? અહીંયા an કહીશું. તો an બરાબર કેટલા આપેલા છે? 150. અને અહીંયા કોઈ પદ જે શોધવાનું છે બરાબર, કોઈ પદ એને શું કહીશું આપણે? n કહીશું. શું કહીશું આપણે? n. જે n અહીંયા આપણે શોધવાનું છે કે કોઈ પણ પદ 150 હોઈ શકે કે ન હોઈ શકે. તો આપણે એ n અહીંયા સાબિત કરવાનું છે કે n આવી શકે કે નહીં આવી શકે. બરાબર. તો આપણે જ્યારે બી સામાન્ય તફાવત પ્રથમ પદ આપેલું છે, an આપેલું છે અને એના પરથી n શોધવાનું છે, તો આપણે કયું સૂત્ર લખીશું? an, જે આપણે અત્યારે લખતા આવ્યા છીએ. an બરાબર a plus n-1 into d. an બરાબર કેટલા છે? -150 જે આપણને આપેલા હતા. પછી a પ્રથમ પદ કેટલું છે? 11 પ્લસ n તો શોધવાનું છે અને d બરાબર કેટલા છે? -3. તો d ની જગ્યાએ લખ્યું -3. હવે -150 બરાબર 11. હવે આ બધા છે ગુણાકારનો સંબંધ છે. 3 ગુણ્યા n, એકવાર માઇનસ 3n, -3 ગુણ્યા -1, બે વાર માઇનસ પ્લસ 3 એકા 3. બરાબર. આ ગુણાકાર કરતા ધ્યાન રાખવાનું, નિશાનીમાં ભૂલ ન પડે. -3 ગુણ્યા n, એકવાર માઇનસ એટલે -3n, બે વાર માઇનસ પ્લસ 3 એકા 3. હવે આપણે જે રકમની સરવાળો બાદબાકી થાય છે એને આપણે સરવાળો અથવા બાદબાકી કરીએ. 11 ને 3 કેટલા થાય? 14. 14 - 3n. આપણે n આ બાજુ લઈએ, સંખ્યાને આ બાજુ લઈ જઈએ. બરાબર. માઇનસ આ બાજુ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો 3n બરાબર 14 અને -150 નું +150 થઈ જાય. બરાબર. તો 14 + 150. તો 3n બરાબર 150 માં 14 ઉમેરી એટલે કેટલા થાય? 164 થાય. બરાબર. 4 ના 4 ને 5 ને 6. તો n બરાબર 164 ભાગ્યા 3. 164 ને 3 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય પહેલા એ નક્કી કરવું પડે. 164 એને આપણે 3 વડે ભાગા કરીએ તો 3 5 15, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 4, 3 ચોક 12. બરાબર. 2 વધે છે, શેષ 2 વધે છે, શેષ 0 વધતી નથી. મતલબ 164 ને 3 વડે ભાગી શકાતું નથી. જો આ રીતે ભાગી શકાતું ન હોય, કોઈ ધન સંખ્યા જવાબ ન આવે, તો આપણે n શક્ય નથી. તો આપણે કહી શકાય કે જે સમાંતર શ્રેણી છે કે સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પણ પદ નું -150 હોઈ શકે નહીં. બરાબર. શા માટે હોઈ શકે નહીં? મેં તમને સમજાવ્યું કે n બરાબર એ કેવી પ્રાકૃતિક સંખ્યા એટલે ધન ક્રમિક સંખ્યા આવી જોઈએ. આને ભાગી શકાતું નથી. પોઈન્ટમાં વચ્ચે બરાબર બે શેષ વધતી હતી. જો ભાગી શકાતું હોત તો આપણે જવાબ આપણો હોઈ શકે એવું આવતું, પણ ભાગી શકાતું નથી. એટલે કહી શકાય કે સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં. બરાબર.
વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 3 ની અંદર પહેલું, બીજું, ત્રીજું અથવા બીજા બધા પદો કેવી રીતે શોધાય તે અંગેના દાખલા જોયા. હવે પછીના વિડીયોમાં આપણે આગળના દાખલા